હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ગોહેલ જય. તમે જોઈ રહ્યા છો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ. કોરોના વાયરસની સિરીઝમાં આપણો ચોથો લેક્ચર છે. આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે કોરોના વાયરસ શું છે, એનો ઉદ્ભવ ક્યાંથી થાય છે, ચાઇના શું પગલાં લે છે, WHO શું પગલાં લે છે, પછી ડૉક્ટર લી વેન લિયાંગ કોણ હોય છે. પછી બીજા લેક્ચરમાં આપણે જોયું કે ખરેખર કોરોના વાયરસ શું છે, એપિડેમિક, પેન્ડેમિક, એન્ડેમિક, આ બધા રોગના પ્રકાર શું છે. અને પછી ત્રીજા લેક્ચરમાં આપણે જોયું કે ઝૂનોટિક રોગ શું છે. એ બધું આપણે આગળ કવર કરી લીધું છે. જો તમે વિડીયોઝ ના જોયા હોય તો તેની લિંક તમને ઉપર આપેલા આઈ બટનમાં મળી જશે અને પીડીએફની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે આ લેક્ચર્સની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો. હવે આગળ જોઈએ આપણે તો કે બીજા દેશોનું શું કહેવું છે. એટલે કે જે કોરોના વાયરસ સંક્રમણ થયું, કોરોના વાયરસ સમગ્ર વિશ્વને અત્યારે નુકસાન કરી રહ્યો છે, તો બીજા દેશોનું કહેવું શું છે આ વિશે તો એ જોવાનું છે આજે. કે લગભગ બધા દેશો છે એમણે ચાઇના સાથે એરરૂટ બંધ કરી દીધા છે. હવે ખાલી ચાઇના સાથે જ નહીં, પરંતુ બધા દેશોએ ડોમેસ્ટિક એરરૂટ પણ બંધ કરી દીધા છે. એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ હવે જઈ શકાતું નથી. આપણને ખબર છે કે બસ સેવા, ટ્રેન સેવા, એરરૂટ બધું જ બંધ છે હાલ પૂરતું. અત્યારે બધું જ બંધ થઈ ગયું. પહેલાં શરૂઆતમાં કેવું હતું કે ચાઇના સાથે બધા એરરૂટ પહેલાં બંધ થઈ ગયા હતા. હવે એની પછી જોઈએ તો કે તેમજ ઘણા દેશોએ ચાઇનામાં આવેલા વુહાન શહેરમાં રિસર્ચ કરવાની માંગ કરી, પણ ચાઇના પરવાનગી આપતું નથી. હવે અમુક દેશો એવા છે જેની પાસે ખૂબ જ એડવાન્સ ટેકનોલોજી છે, ઇન્ટેલિજન્સ સર્વિસ છે. એમણે ચાઇનામાં જે વુહાન શહેરમાં જે કોરોના વાયરસ જ્યાંથી સ્પ્રેડ થયો તે રિસર્ચ કરવાની માંગ કરી કે તે વાયરોલોજીની લેબ છે, પછી જે માર્કેટ છે ત્યાં અમે રિસર્ચ કરવા માંગીએ છીએ. પણ ચાઇના સરકાર છે એમને ચોખ્ખી ના પાડી દે છે, અમને ત્યાં એન્ટ્રી આપતું નથી. આ વસ્તુ પણ ન્યૂઝમાં હાલ ચર્ચામાં હતી. હવે એની પછી જોઈએ તો કે કયા કયા દેશો રિસર્ચ કરવા માંગે છે. હવે ચાઇના સરકારે હા પાડી ના પાડી એ આપણી માટે મહત્વનું નથી, પણ આપણી માટે મહત્વનું એ છે કે જે દેશો રિસર્ચ કરવા માંગે છે એ ખરેખર છે શું. ભારત કેમ નથી કહેતું કે અમારે રિસર્ચ કરવી છે? હવે આ જ દેશો કહે છે કે અમારે રિસર્ચ કરવી છે. તો પહેલાં જોઈએ કે દેશો કયા કયા છે. તો કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ધ યુનાઇટેડ કિંગડમ અને ધ યુનાઇટેડ સ્ટેટ્સ. આ 5 દેશો એવા છે જે ત્યાં રિસર્ચ કરવા માંગે છે. સૌથી પહેલાં વાત કરી હતી યુનાઇટેડ સ્ટેટ્સ છે, અમેરિકાએ, કે અમારે રિસર્ચ કરવી છે. એની પછી યુનાઇટેડ કિંગડમે પણ કહ્યું હતું. એની પછી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે પણ ત્યાં રિસર્ચ કરવાની માંગ કરી હતી. પણ ચાઇના છે એ કોઈ પણ દેશને પરવાનગી આપતું નથી. હવે આ 5 દેશને જ કેમ રિસર્ચ કરવી છે, એમ કે 5 દેશ જ કેમ જવા માંગે છે? હવે એક વસ્તુ સમજીએ તો કે 5 આઈઝ કરીને એક સંગઠન છે જેમાં 5 દેશોનો સમાવેશ થાય છે. હવે 5 આઈઝ છે શું એ સમજીએ તો કે સામાન્ય રીતે એમ સમજો કે આ આપણા ઘરની બાજુમાં આવેલા એવા માસી છે કે એને આપણા ઘરની બધી જ વાતમાં ઇન્ટરેસ્ટ છે. સમજાણું? એ રીતના આપણે આને સમજી લઈએ. હવે એની ડિટેલ્સ જોઈએ આપણે તો કે 5 આઈઝ છે એ ખરેખર છે શું. હવે 5 આઈઝ એટલે FVEY, 5 આઈઝ એ એંગ્લોફોન ઇન્ટેલિજન્સ જોડાણ છે જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ધ યુનાઇટેડ કિંગડમ અને ધ યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. એટલે કે આ 5 આઈઝમાં છે એ આ 5 દેશોનો સમાવેશ થાય છે. અહીંયા તમને નીચે ડ્રોઈંગ આપેલું છે. 5 દેશોના એમના પોતાના રાષ્ટ્રીય ધ્વજ છે અને દેશોનો આકાર આપેલો છે. તો કે આ દેશો બહુપક્ષી UKUSA એગ્રીમેન્ટના પક્ષકારો છે, જે સંકેતોની ગુપ્ત માહિતીના સંયુક્ત સહયોગ માટેની સંધિ છે. હવે આનો મિનિંગ શું થયો તો કે UKUSA, પહેલા તો આનું ફૂલ ફોર્મ શું થાય તો કે યુનાઇટેડ કિંગડમ, UK યુનાઇટેડ કિંગડમ, US યુનાઇટેડ સ્ટેટ્સ અને એ એટલે શું થશે અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એગ્રીમેન્ટ. સમજાણું? UKUSA. હવે આ UKUSA છે એ એક એવું સંગઠન પહેલાં હતું. એની શરૂઆત ક્યાંથી થઈ તો કે જ્યારે બીજા વિશ્વયુદ્ધનો અંત આવે છે છતાં પણ કોલ્ડ વોર જેવી પરિસ્થિતિ હજી શરૂ હોય છે. એ કોલ્ડ વોર જેવી પરિસ્થિતિમાં આ સંગઠનનું નિર્માણ થાય છે. સંગઠનનું નિર્માણ થાય છે જોતાં પહેલાં આપણે જોઈએ હવે બીજું વિશ્વ શું છે આપણને ખબર છે કે જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ એ બધી કન્ટ્રી છે એમની વચ્ચે વોર થાય છે, જેમાં જાપાન પછી સોવિયત યુનિયન છે એ બધા એક તરફ હોય છે. સોવિયત યુનિયન એટલે કે રશિયા અને આજુબાજુના જે નાના મોટા દેશ છે એ બનીને આખું પહેલાં એક સોવિયત યુનિયન મોટું હતું અને એની સામે યુનાઇટેડ સ્ટેટ્સ પછી UK એટલે કે જે આ બધા જે યુરોપિયન કન્ટ્રીઝ છે એ એક તરફ હોય છે. આ બધા વચ્ચે જ્યારે વર્લ્ડ વોર 2 થાય છે એ વર્લ્ડ વોર 2 પછીના પરિણામમાં આ 5 આઈઝનું નિર્માણ થાય છે. હવે 5 આઈઝના નિર્માણમાં છે એક એગ્રીમેન્ટ થયો હોય છે. એગ્રીમેન્ટ થયો હોય છે UK અને US વચ્ચે. એ એગ્રીમેન્ટને શું કહેવામાં આવે છે? UKUSA એગ્રીમેન્ટ, જે ઇન્ટેલિજન્સ માટેનો એગ્રીમેન્ટ હોય છે. ઇન્ટેલિજન્સ એટલે કે કોઈ પણ દેશમાં કાંઈ પણ એવી ઘટનાઓ થાય છે કે જે આપણે આ કોરોનાની અંદર ઘટના થઈ છે કે અચાનકથી આવો રોગચાળો ફેલાય છે વુહાન શહેરમાંથી, એટલે કોઈ પણ દેશમાં એવી કંઈ ઘટના થાય કે અચાનકથી આખા વિશ્વને અથવા તો કોઈ પર્ટિક્યુલર દેશને નુકસાન કરતું હોય, ત્યારે આ 5 દેશોની ઇન્ટેલિજન્સ સર્વિસીસ છે. ઇન્ટેલિજન્સ સર્વિસીસ એટલે કે ત્યાંની મોટી મોટી કંપનીઓ છે, પ્રાઇવેટ અથવા ગવર્મેન્ટ ઇન્ટેલિજન્સ કંપનીઓ છે, જે આ અલગ અલગ દેશમાં જ્યાં આવી ઘટનાઓ થઈ હોય છે ત્યાં જઈને રિસર્ચ કરે છે. એ માટે આનું નિર્માણ થયું હોય છે.
પછી તો કે FVEY ની ઉત્પત્તિ બીજા વિશ્વયુદ્ધ પછીના સમયગાળા સુધી શોધી શકાય છે. એટલે કે બીજું વિશ્વયુદ્ધ જ્યારે પતે છે પછી આ 5 Eyes નું નિર્માણ થાય છે. હવે આપણને ખબર છે કે બીજા વિશ્વયુદ્ધનો અંત કઈ રીતના આવે છે. અમેરિકા છે અચાનક જ એક નવો પાવર લાવે છે, એનું નામ હોય છે પરમાણુ બોમ્બ. ત્યારે પરમાણુ બોમ્બનો પહેલો પરીક્ષણ છે એ અમેરિકા કોની ઉપર કરે છે? જાપાન ઉપર, હિરોશીમા અને નાગાસાકી ઉપર. હવે એ હિરોશીમા અને નાગાસાકી ઉપર અલગ અલગ 2 પરમાણુ બોમ્બ યુઝ કરવામાં આવ્યા હતા. એ પરમાણુ બોમ્બના નામ શું હતા તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો કે હવે એની પછી આપણે આગળ જોઈએ તો કે આર્થિક અસરો. આર્થિક અસરો એટલે કે કોરોના છે એ હાલ ખૂબ જ હાનિકારક નીવડ્યો છે આપણી માટે અથવા તો પૂરા વિશ્વ માટે. કે લોકડાઉનની પરિસ્થિતિ છે, બધા રોજગાર ધંધા બંધ છે, જેથી ઇન્કમ ખૂબ જ બધાની ઓછી થઈ ગઈ છે અને ઇકોનોમિક ઉપર ખૂબ જ ખરાબ ઇમ્પેક્ટ પડવાની છે. તો આ ખરાબ અસરો છે એ કયા હદ સુધી જશે અથવા તો અમુક જે ઓર્ગેનાઇઝેશન્સ છે મોટી IMF છે, પછી અનેક્ટેડ છે, એની પણ આપણે વાત કરશું કે આ શું કહે છે, RBI શું કહે છે આ કોરોનાની ઇમ્પેક્ટ વિશે. તો સૌથી પહેલાં જોઈએ તો કે IMFના અનુસાર કોરોનાની અસરના લીધે 2009 કરતાં પણ વધારે મંદી આવવાની શક્યતા છે. 2009માં આપણને ખબર છે કે રિસેશન આવ્યું હતું. રિસેશન એટલે શું થાય તો કે મંદીની પરિસ્થિતિ. 2 વર્ડ છે, રિસેશન અને ડિપ્રેશન. આ વસ્તુ યાદ રાખજો, ઇકોનોમીમાં 2 વર્ડ આવે છે, રિસેશન આવે છે અને ડિપ્રેશન આવે છે. રિસેશન એટલે શું થાય કે મંદી, રિસેશન એટલે થાય મંદી, અને ડિપ્રેશન એટલે તીવ્ર મંદી. 2009માં જે આવ્યું હતું એ રિસેશન હતું. જો કોરોનાની ઇમ્પેક્ટ વધારે થશે અને કોરોના હજી લાંબો સમય ચાલશે અને હજી લોકડાઉન રહેશે તો ડિપ્રેશન પણ આવી શકે છે ઇકોનોમીમાં. ડિપ્રેશન એટલે કે ખૂબ જ તીવ્ર મંદી હોય છે, જેમાંથી બહાર આવવું ખૂબ જ અઘરું પડી જાય છે સરકાર માટે અથવા તો બધા દેશ માટે. હવે તો કે COVID-19 રોગચાળો અભૂતપૂર્વ માનવ અને આરોગ્યનું સંકટનું કારણ છે. વાયરસને સમાવવા માટે જરૂરી પગલાઓને કારણે આર્થિક મંદી ઊભી થઈ છે. આ બિંદુએ તેની તીવ્રતા, લંબાઈ વિશે મહાન અનિશ્ચિતતા છે. એટલે કે COVID-19 છે એની લીધે આપણને ખબર છે લોકડાઉનની પરિસ્થિતિ છે, બધા રોજગાર બંધ છે, જેથી મંદી ખૂબ જ વધારે જોવા મળે છે. હવે આનો કોઈ અંત નથી, એમ કે આપણને ખબર નથી કે કોરોના ક્યારે જશે, કોરોનાની વેક્સિન શોધાશે તો કોરોના જશે. હવે કોરોના છે એનો અંત ક્યારે આવશે એ આપણને ખબર નથી. એટલે કે આની તીવ્રતા વિશે અનિશ્ચિતતા છે કે હવે આ લોકડાઉનની પરિસ્થિતિ છે ક્યાર સુધી રહેશે. બધા દેશમાં આવી જ પરિસ્થિતિ છે, કોઈ રોજગાર થઈ શકે નહીં, કેમ કે લાઈફ અને ઇકોનોમી, આમાંથી લાઈફ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે ઇકોનોમીને પાછી લઈ શકશો પણ લાઈફને તમે પાછી લઈ શકશો નહીં. એના માટે જે લોકડાઉન છે એનું પાલન પણ આપણી માટે ખૂબ જ જરૂરી છે. હવે એની પછી જોઈએ તો કે UNCTAD એટલે કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના અનુસાર શું થશે તો કે નાના દેશોની ઇકોનોમી છે એ ભાંગી પડશે. નાના દેશોની છે એ ઇકોનોમી ભાંગી પડશે. બીજું શું કીધું તો કે લોકડાઉનના લીધે ઉત્પાદનનું પ્રમાણ ઘટવાથી ઉત્પાદન આધારિત ઇકોનોમી ભાંગી પડશે. હવે ચાઇના છે એ ખૂબ જ ઉત્પાદન કરે છે, આપણને ખબર છે. ચાઇના છે એક્સપોર્ટ ઉપર આધારિત છે, એટલે કે તે બહારના દેશોને પોતાનો માલ છે એ વેચીને પૈસા કમાય છે. એ રીતના ચાઇના છે એ એક્સપોર્ટ ઉપર આધારિત ઇકોનોમી છે. હવે ચાઇનામાં જે ઉત્પાદન થાય છે તેનું પ્રમાણ ઘટશે. ચાઇના જ ને આખા વિશ્વમાં ઉત્પાદનનું પ્રમાણ ઘટશે, કારણ કે ક્યાંય પણ ફેક્ટરીઓ કે એવું શરૂ કરી શકાય નહીં, જેથી ઉત્પાદનમાં ઘટાડો થશે, જેથી ઉત્પાદન આધારિત જે દેશો છે એ પ્રોબ્લેમમાં આવી શકે છે. બીજું શું છે તો કે ભારત અને ચાઇના આનાથી બચી શકે એમ છે. ચાઇનામાં આપણને ખબર છે કે 80,000 જેટલા કેસ હતા અને ચાઇનામાં અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં જોવા મળે છે, જ્યારે ભારતમાં હજી કાલે જ તે આપણે ચાઇનાના આંકડાને પણ વટી ગયા છીએ. પણ અહીંયા એમ વાત કરવામાં આવી છે કે ભારત બચી શકે છે. ભારત કઈ રીતના બચી શકે છે કે ભારત દેશ છે એ વધારે એક્સપોર્ટ ઉપર આધારિત નથી. એક્સપોર્ટ ઉપર એટલે કે આપણે છે એટલું ઉત્પાદન કરતા નથી. આપણો ઇમ્પોર્ટ સેન્ટ્રિક દેશ છે. ઇમ્પોર્ટ સેન્ટ્રિક એટલે કે આપણે છીએ વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ, વધારે આયાત કરીએ છીએ, આપણા નિકાસ એટલી નથી કરતા. હવે ચાઇનાનો અને આપણો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ગ્રાફ જોઈએ. આ તમે કેલેન્ડરમાં જુઓ છો 2019ના કે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કેટલો તફાવત છે. આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો એ 86.2 જોવા મળે છે, જ્યારે આપણે એક્સપોર્ટ એટલે કે નિકાસ કરીએ છીએ એ 29.5 જોવા મળે છે. આને શું કહેવાય? ડેફિસિટ કહેવાય. કે આપણો છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ રેશિયો છે એ ચાઇનાની સામે લો છે, એટલે કે માઇનસમાં. આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ એનાથી વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ તો એ રેશિયો માઇનસમાં કહેવાય. હવે એ રેશિયો સરપ્લસમાં કયા દેશ સાથે છે? આપણો મોટા દેશ કયો છે તો કે એ અમેરિકા છે. અમેરિકા સાથે આપણો રેશિયો છે એ સરપ્લસમાં છે, એટલે કે આપણે વધારે ત્યાં નિકાસ કરીએ છીએ અને આયાત ઓછી કરીએ છીએ. કોની પાસેથી? અમેરિકા પાસેથી. પણ માઇનસમાં રેશિયો કોની પાસે છે? ચાઇના પાસે. એટલા માટે જો ચાઇનામાં ઉત્પાદન જો ઓછું થાય તો ભારતમાં છે એ વસ્તુની અછત સર્જાશે. અછત સર્જાય એટલે કે ભાવમાં વધારો થશે. હવે ભાવ વધારો થશે એટલે આપણને ખબર છે કે અનએમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગાર જવાની અને બધી શક્યતાઓ રહેલી છે. હવે બીજું શું થશે તો કે આ બધી વસ્તુ થવાથી શું થશે? ઇકોનોમી સ્લો ડાઉન થશે. એટલા માટે
કંપનીઓ છે એ કમાશે નહીં, કંપનીઓ છે એ કમાશે નહીં એટલે કંપનીઓ કારખાનાઓ છે એ કામ કરવાના બંધ થાય. કંપનીઓ કારખાના કામ કરવાના બંધ થાય તો એ એમના કારીગરોને, એમની ત્યાં જે એમ્પ્લોઈઝ છે એને રોજગાર કઈ રીતના આપે? હવે રોજગાર નહીં આપે તો પહેલી ખોટ આપણને કઈ ગઈ કે રોજગારી ઓછી થશે. રોજગારી ઓછી થઈ પછી બીજો ફોલ્ટ શું થશે એનાથી કે કંપનીઓ કામ નહીં કરે. તો કંપનીઓ કામ નહીં કરે તો કંપનીઓ જે પોતાને બ્રાન્ડ બનાવવા માટે કોઈ પણ કંપનીઓ એને લોન લીધી હોય અલગ અલગ બેંકો પાસેથી, હવે લોન લીધી હોય, હવે કંપની કામ નહીં કરી શકે તો લોન ભરી નહીં શકે. લોન નહીં ભરી શકે જેથી એનપીએ વધશે. એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ્સ. નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે એવા કે જે લોન ભરી શકતા નથી. એનપીએનું પ્રમાણ વધી જશે કેમ કે કંપનીઓ કમાઈ નથી શકતી તો લોન ક્યાંથી ભરી શકશે, જેથી બેંકો ઉઠી જશે. હવે મોટી મોટી બેંકો અથવા નાની મોટી બેંકો હોય પબ્લિક સેક્ટરની જેણે લોન આપેલી હોય એ બેંકોને નુકસાન જશે, જેથી ઇકોનોમીમાં ખૂબ જ સ્લોડાઉન આવવાની શક્યતાઓ છે. અને આઈએમએફના એક આંકડા મુજબ સમગ્ર વિશ્વની ઇકોનોમીમાં 2 થી 3 ટ્રિલિયન ડોલર સુધીની ખોટની સંભાવનાઓ રહેલી છે. એટલા માટે આ ઇકોનોમિક ઇમ્પેક્ટ છે એ ખૂબ જ ખરાબ થવાની છે દેશ માટે અથવા તો પૂરા વિશ્વ માટે. હવે કોરોના છે આપણને ખબર છે કે અત્યારે આપણે આ પેન્ડેમિકની અસરમાં છીએ, આપણે લોકડાઉનની અસરમાં છીએ, એટલા માટે આપણે હજી કાંઈ એટલું રોજગારી શરૂ થઈ શકતી નથી. હવે આપણે આશા કરીએ કે આ જલ્દી પતે કોરોના વાયરસ, તો કોરોના વાયરસ જ્યારે જશે ત્યારે રોજગારી ધીમે ધીમે શરૂ થશે. એમ રોજગારી ધીમે ધીમે શરૂ થશે તેમ જે અત્યારે જે ખોટ સર્જાણી છે અથવા તો જે અત્યારે ગ્રાફ નીચો ગયો છે એ ગ્રાફ ઊંચો આવતા 1 થી 2 વર્ષ તો લાગી જ જશે એટલીસ્ટ, કેમ કે આ ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે. હવે એ ગ્રાફ ઉપર જતા લગભગ 2021 અથવા તો 2022 પણ થઈ શકે છે. મોટાભાગે એમ જ ધારી શકે કે 2022 જ થશે કેમ કે 1 વર્ષ તો એટલીસ્ટ જોઈશે જ તે આ ઇકોનોમીને રિવાઇવ કરવા માટે. આ સમગ્ર વિશ્વ માટે આ પરિસ્થિતિ છે, એવું નથી કે ભારત દેશ માટે જ છે. તો આ લેક્ચરની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, પાછલા લેક્ચરની લિંક્સ તમને ઉપર મળી જશે, તથા આપણા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમે જોઈન થઈ જાઓ જેથી તમને રેગ્યુલર અપડેટ્સ મળતી રહેશે. જો તમને લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી અમને પણ મોટિવેશન મળે કે તમારી માટે સારા સારા વિડીયોઝ લાવતા રહીએ. થેન્ક યુ.